જેવું તમે વિચારો, જેવું તમે જેવું એ સપનું. આખી રાત સૂઈ નો શીખ્યા ને વળતીથી મિટિંગ કરી કે આ સાહેબને તો કાઢે પાર. હવે તો વટની વાત છે. અને હવે આને કાઢવો કેમ? બધાએ નક્કી કર્યું કે આ સાહેબને કાઢવા માટે આનો નિયમ છે. આ દર પૂનમે ડાકોર જાય છે, એટલે હવે એવી પૂનમ ગોતો કે જે પૂનમે રજા ન હોય. મનસુખરામ ડાકોર જાય ને વાંથી સાહેબોને બોલાવીએ આપણે, અને સાહેબોએ તારીખ લખીને બધી મોકલો. આ તારીખે આવો. આ મનસુખરામ ડાકોર જાય છે ત્યારે તમે આવો. અને પરીક્ષા કરો. સાહેબોએ બધાએ બહુ ઉપરથી પ્રેશર ને દબાણ થયું એટલે 4-5 સાહેબો ગાડી લઈ અને બરોબર સ્કૂલના ટાઈમે આવે છે. છોકરાઓને ખબર પડી ગઈ કે અમારા બાપાએ આવું કર્યું છે. છોકરાઓ દોડતા દોડતા જઈ અને મનસુખરામને બોલાવાઈ ગયા. ત્યારે તો મનસુખરામ ડાકોર જવા માટે નીકળી ગયા. એની સ્ત્રી ઘરમાં આટા મારતી. એની સ્ત્રીને પૂછ્યું કે મારા સાહેબ ક્યાં ગયા છે? કીધું તમારા સાહેબ તો ડાકોર આજ પૂનમ છે, તમને કીધું ને. એ તો અમને બધું સોંપીને ગયા, અમારું લેશન અમને દઈને ગયા છે. પણ મારી એવું છે, આજે મારા બાપાઓએ કપટથી પૂનમ અને ઇન્સ્પેક્શન ભેગું કર્યું છે. સાહેબ ક્યારે ગયા? એ કે એ તો ગાડી નીકળી ગઈ છે, બહુ કરી આગળ આવશે ને આમ થશે ને. છોકરાઓ તો ગભરાતા ગભરાતા જતા ગયા. પણ અહીંયા મનસુખરામની પત્નીએ દ્વારિકાધીશની છબી સામે દીવો કરીને કીધું કે સેવક કારજ સારવા. જેમ નરસિંહાનું કર્યું હતું એમ મારું કરજે. હા, મારે બીજી કાંઈ ઉપાધિ નથી, પણ તારી ભક્તિ કરતા આવું થાય તો ડાકોરવાળા તને ઉપાધિ છે, મારે કાંઈ નથી. અને એ ડાકોરવાળાને સંભળાઈ ગયું. મનસુખરામ માસ્તર ટ્રેનમાં ચડ્યો અને એ જ ટ્રેનમાંથી એક નાનું અમથું તેજ પ્રગટ થયું ને એ મનસુખરામ બની ગયું. અને મનસુખરામનું રૂપ લઈ અને કોયલીની નિહાળમાં, એ પાઠશાળામાં, એ સ્કૂલમાં એ મનસુખરામ આવે છે. મનસુખરામ જ્યાં પગ મૂકે ત્યાં તો છોકરાઓ જોતા કે સાહેબ તમે ડાકોર ગયા? સાહેબે મનસુખરામે કીધું ના ભગવાન. મનસુખરામ તો ક્યાં? ભગવાન કીધું હા. એ કે ડાકોર જતો પણ ટ્રેન વહી ગઈ, હવે ભૂલાઈ ગઈ. સાહેબ હવે છોકરાઓ મનસુખરામની સામું જોવે, જોવાતું નથી. ભગવાન એને મોઢું કેમ જોવું? છોકરાઓ મનસુખરામને પૂછે સાહેબ ફેશિયલ કરીને આવ્યા છો? હા સાહેબ કયો સાબુ વાપર્યો? આમ જોવો તો ખરા, આમ ઝગમગારા મારો. મનસુખરામ કે કોઈ સાબુ નથી વાપર્યો, ભગવાન કહે છે. પણ ભગવાનનું મોઢું. છોકરાઓ કેટલા ભાગશાળી. નહીં સાહેબ સાચું કહેજો શું છે? છોકરાઓને કીધું ના ભાઈ કાંઈ નથી, હાલો હાલો આપણે મોઢું થાય છે. આમ કરીને સાહેબ ભગવાન આખી સ્કૂલના પોતાના રૂમની અંદર બેહાડ્યા બધાને. અને ડાકોરવાળો પોતે આપણે આપણા ફોટાની આરતી ઉતારતા હોય કેવી લાગે? એ ડાકોરવાળો મનસુખરામ બહેનો સફેદ આસન ઉપર ડાકોરના ઠાકોરની છબી પધરાવી, હાર ફેરાવ્યો, દેવાબતી કર્યા, સામે બેઠો અને છોકરાઓને કે આપણે ડાકોરના ઠાકોરની પ્રાર્થના કરવાની છે. અને એ સમયે ઓલા બધા આવ્યા, આંખું બંધ થઈને ઓલાને ગામવાળા કે હવે હાલો જોવું હોય તો. અને આંખો બંધ થઈને બધા સાહેબો આવ્યા ને અહીંયા શબ્દો શરૂ થઈ ગયા. ભવનો રોગી ભાવનો ભોગી, ભવનો રોગી યોગી થઈને આવું પ્રભુજી, યોગી થઈને એક જીવ નહીં ઈશ્વરને પ્રાર્થના કરે. છોકરાઓને કે સામાન્ય વાતો બધી બંધ કરી દો, તમે ભગવાન હારે બેઠા છો, જેની હારે બેઠા હોય એવી વાતો કરો. ભાવનો રોગી ભાવનો ભોગી, યોગી થઈને આવું પ્રભુજી, યોગી થઈને આવું. તુજ કાજે દિલ દરવાજો પ્રભુ, તુજ કાજે દિલ દરવાજો પ્રભુ, ખોલ્યો છે નહીં વાસુઓ વિશ્વાસુ નામ, ઓ વિશ્વાસુ નામ, વિશ્વાસુ. પ્રાર્થનાના શબ્દો સાંભળ્યા અને શબ્દો તો લાગુ તો ગમે ને પડો. એ તમને એવું લાગે દુનિયામાં ગમે એવો કુસંગી માણસ હોય, જેને સત્સંગ જરીકે પ્રીત ન હોય, એવો વાણહી કથાના મંડપમાં આવે અને આ દુનિયામાં નાનામાં નાનો વક્તા, જેણે એના જીવનની કથા યાત્રાની શરૂઆત કરી છે, અથવા તો એ ભાગવત ભેડો નથી અને વ્યાસપીઠે બેહીને કોઈ ગૌઢાવના પુણ્ય લઈ અને કથા શરૂ કરવા બેઠો અને સચ્ચિદાનંદ બોલે ઓલાના રૂવાડા ઊભા ન થઈ જાય તો આની વેલ્યુ હોઈ જાય. આ દુનિયાનો કોઈ પણ બ્રાહ્મણ
અને આ દુનિયાની સામે ગમે એવો કુસંગી લઈ આવવાનું, એક વખત માંડવામાં પરોઠી વાળીને બેસી જાય, એ માણા હોવો જોઈએ પાછો. હા, સત્સંગ માણાને લાગે, ઢોરને ગધેડાઓને કઈ ફેર ન પડે જાજો. હા, સત્સંગ માણા ના લાગે. અને સચ્ચિદાનંદ બોલે ને રૂવાડા ઊભા થઈ ગયા ગોવર્ધન ઉપર, ખાલી કૃષ્ણના પગ પડ્યા, એના ચરણ પડ્યા. ત્યાં વનસ્પતિ ઉગી ને, એ વનસ્પતિ નથી, એ ઠાકોરજીએ પગ મૂક્યો, ગોવર્ધન પર્વતના રૂવાડા ઊભા થઈ ગયા. ઓહો, હા, આ એ રૂવાડા છે ભગવાન. અને આંખો બંધ કરેલા મનસુખરામ એ ભગવાનના મોઢા જોવા માટે એવી નજર જોઈએ. એટલે તો દ્વારિકાધીશ આંખો બંધ રાખે છે. મારે જેને જોવા છે એને તો અંતરની આંખથી જોઈ લે, અને મારે જેને નથી જોવા એ ભલે લાઈનમાં ઊભું રહેવું હોય એટલા ઊભા રહે, મને એનાથી કાંઈ ફેર નથી પડતો. એને જેને જોવા છે એ તો ત્યાં બેઠો બેઠો એની લાઈવ છે સીસીટીવી કેમેરા. તમે મૂકીએ ગો તો દ્વારિકાધીશે સૂર્ય ને ચંદ્ર એના સીસીટીવી કેમેરા છે. 24 કલાક મારીને તમારી પર નજર છે. એને ખબર છે દ્વારિકાની બજારોમાં આપણે કથા કરીને, કથા સાંભળીને જઈએ છીએ ત્યારે કેવા આપણા ભાવ છે. એટલા માટે નાઈને જાઓ છો, કથામાં નાઈને જાઓ છો, થોડાક ભીના રહેજો, કોરા નહીં થઈ જતા હોવ. હા, થોડાક ભીના રહેજો. કથાની અંદરથી કંઈક લાગેલું હોવું જોઈએ, નહીં તો બધું મનસુખરામની સામે જોઈ શકાતું નથી. સાહેબોએ કીધું, આવા સાહેબો આ દુનિયામાં, આવા શિક્ષકો હોઈ ન શકે. મનસુખરામની આંખ ખુલી, સ્વાગત કર્યું. શોભમાં વડીલો બધા, વાલીઓ બધા હારે છે તો જોતા જ રહી ગયા. એની તો એને કારણ કે બુદ્ધિ બેડ મારી ગઈ હોય ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હા, બુદ્ધિ શુદ્ધ હોય તો કામની. હા, અને મન, જલારામ બાપાનું ભજન છે. મન નાખ્યા મારી મારા, મન નાખ્યા મારી, જોગી રે જલારામ મારા મન નાખ્યા. એ મન નાખ્યા મારી મારા, એજી મન નાખ્યા મારી રે, જોગી રે જલારામ મારા મન. અને ખાલી માણસના નહીં, ભગવાનને એક વખત આવ્યો માગવા ટાણે, માગી લીધું. આવ્યો, પત્ની જોઈએ છીએ, માગવા ટાણે માગી લીધું, પણ લેવા ટાણે આ કરવું લાગ્યું. માગવા ટાણે માગી લીધા પછી લેવા ટાણે આ કરવું લાગ્યું. કરવું કેમ એમ મારી બુદ્ધિ મારી ગઈ બેડ રે, જોગી રે જલારામ મારા. એ મન નાખ્યા મારા, એ મારા મન નાખ્યા મારી રે, જોગી રે જલિયાણ મારા મન નાખ્યા. માગવા આવ્યો તો દઈ દીધું, તો હવે લેવામાં તકલીફ પડી. આ કરવું પડ્યું. હું કરવું, બુદ્ધિ કામ કરતી કોની? બુદ્ધિ સત્તામાંની. હા, કોની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ? ભગવાનની. હવે માગી તો લીધું, મારે કરવું. એક વખત નહીં 1000 વખત ભગવાનને પાછા પગલા ભરવા પડ્યા. એક વખત નહીં 1000 વખત મુઠ્ઠી વાળીને ભાગી જવું પડ્યું. બિલખાના પાદરીમાંથી ભાગી ગયો, જુનાગઢના દામો કુંડેથી ભાગી ગયો, હા, અહીંયા વીરપુરમાંથી ભાગી ગયો. ક્યાં ક્યાં આવ્યા હતા, ક્યાં ક્યાંથી ભાગી જવું પડ્યું. ઊભો આમ કોઈ આવજો કહેવાય એમ રાહ ન જોઈ. ભગવાન ભગત જ્યારે વટે ચડે ત્યારે ભગવાનને ભાગી જવું પડે. અને જ્યાં આમ જોયું ને, ગામના છોકરા વડીલો બધા હારે હતા, પણ એને તો ભાગ્યમાં ન હોય ને, બુદ્ધિ નહોતી એની. એટલે સાહેબોએ બધાએ જોયું. સાહેબોએ કીધું, એલા એ જોવો તો ખરા, આવો હારો સાહેબ છે, હું ફરિયાદ કર્યા કરો છો? તમને બુદ્ધિ છે? આવો સાહેબ મળે તમને? આમ છે ને તેમ છે. સાહેબ છે ને ઓલા ગામના લોકોને ઘડીક તો કામ કરતું બંધ થઈ ગયું, પણ એણે કીધું પછી આમ ઈગો, હા, ઈગો હર્ટ થયો. એટલે કીધું થોડીક પરીક્ષા તો કરો, એને પૂછો, છોકરાઓને ભણાવતો હશે તો આવડતું હશે ને બધું. તમને ઇન્સ્પેક્શન કરવા બોલાવ્યો, વખાણ કરવા નથી બોલાવ્યો. અને સાહેબે છોકરાઓને, એક છોકરાનો ઉભો કર્યો, બોલે સાહેબ છોકરો ઉભો થા, કેટલામું ભણશો? છોકરો કે પેલું ભણું. એમ? એકડા આવડે? કે હા. સરસ. કેટલા આવડે છે? એ કે સાહેબ આવે, આવડતા હોય એટલે આવડે. એકડા આવે કેટલા? સાહેબ કે હોય એ બધે આવડે છે. અચ્છા, તો એક ઉદાહરણ આવડતું હશે.
સરવાળા બાદબાકી હં બધું આવડે. 2 ને 2 કેટલા થઈ કે 4, એમ કાંઈ વાંધો. 3 ને 3 6, સરસ. 28 દુ કેટલા થાય? છોકરા કીધું 56. પહેલું ધોરણ 28 નો આંક. સાહેબને પરસેવો 56 તું 56 ગુણ્યા 2 કરી નાખ. ગુણાકાર આવડે? 112 સાહેબ. ઓહો હો, બહુ હોશિયાર લાગે. 112 ગુણ્યા 2 કરી તો અરે સાહેબ કેટલા થાય? 200 ને ઓહો એટલે જ થાય. હજી આવડતું છે ને તો 224 ગુણ્યા 2 કરી નાખ. સાહેબ હજી કઈ પૂછવું છે? 448 લ્યો, એમાં શું હતું? 448 હં હજી આવડે? હં હજી સાહેબ પૂછો. એના ગુણ્યા 2 કરી તો 896 સાહેબ. સાહેબને ત્યાંથી આગળ નહોતું આવડતું. સાહેબને 896 સુધી જ આવડતું હતું. ત્યાંથી સાહેબનું કામ પૂરું થઈ ગયું હતું. એની લાઈટ પૂરી થઈ ગઈ. એ જેટલું ભીણાથી બધું પૂછી લીધું. પણ હવે સાહેબ મૂંઝાણા કે આને તો હું પૂછું બધું આવડે. સાહેબ મનસુખરામે પાછું સાહેબથી કીધું કે પૂછો ને સાહેબ હજી કંઈક પૂછો. સાહેબને એકડા આગળ આવડતા ન ધાલે. સાહેબે કીધું એમ તો તમને ભગવાનનું ભજન બધું કરો છો તો ધૂનબૂન બધું આવડતું હોય? બધું આવડે સાહેબ. હા સારું કહેવાય લ્યો. અચ્છા તો એક કામ કરો, હું એક પ્રશ્ન કરું એનો જવાબ આપો. બરાબર કે હા બોલો સાહેબ. માસ્તર બાળકને પૂછે વળી પૂછે વળી ભાત. રામે કંસને માર્યો ત્યારે દિવસ હતી કે રાત. સાવ છોકરાઓ કહી દો રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો. બધા છોકરાઓ દાંત પીડા કરવા ખડખડાટ હસી આવો. બધા છોકરાઓ દાંત કાઢે. છોકરાઓ કે શાનામાં નથી જવાય, કેમ દાંત કાઢો છો તમે? સાહેબ કેટલા વર્ષ છે? સાહેબને કે તમારી બર્થ ડેટ બોલો સાહેબ. સાહેબ આમ સાહેબને કે આને અમારી ઉંમર બાયોડેટાનું કામ છે. સાહેબ કે એ તમારે પણ કયો તો ખરા સાહેબ. સાહેબ કે હમણાં 5 વર્ષ કેડે નિવૃત્ત થઈ જાય. 53 થઈ ગયા? હા સાહેબ 53 થઈ ગયા ને. ઓહો કેટલા વર્ષથી નોકરી? તરત ભેણીને તરત બહાર. અમે થોડા તમારી જેમ ઠોઠિયા છીએ, તરત નોકરી મળી ગઈ. અચ્છા પગાર તો ખૂબ આવતો. એ બધી પંચાયત ન કરો. મેં તમને પૂછ્યું સાહેબને કીધું એ જવાબ તો અમે દેવું તમને, પણ તમે અમને જવાબ દો. એટલા વર્ષથી આટા મરો કોઈ દી સત્સંગમાં ગયા ક્યાંય? હવે છોકરાઓનો વારો હતો. સાહેબને પરસેવો વળી ગયો. સાહેબે કીધું ગયા જ હોય ને તો જ ખબર હોય ને. સાહેબ લાગતું નથી કોઈ દી સપને કથા સાંભળી હોય એવું. હા તો કીધું કેમ? આ દુનિયામાં જડ બુદ્ધિ ના હોય ને એને ખબર હોય કે કંસને રામે નથી માર્યો. તમારા વરહ બધા પાણીમાં ગયા. હું મંડાઈ ગયા છો, પરીક્ષા કરો. હું કહું તમને, બાળક સાહેબને કહે તમે બોલ્યા અવળી વાત. એ સાહેબ અવળી વાત છે આ ખોટું છે. હાવ મેળ વિનાનું તમે બોલો છો. રામે કંસને માર્યો તો છોકરાઓ ખીજાણા. હા છોકરાઓ ખીજાણા ને સાહેબનો ઈગો હર્ટ થઈ ગયો. છોકરાઓને કીધું કે હવે બોલો. સાહેબ છોકરાઓએ કીધું કે કંસને કૃષ્ણએ રાવણને રામે માર્યો. સાહેબ આમાં દિવસ રાત વાળી ક્યાંય વાત જ નથી. 2 દિવસે જ માર્યા હતા. હા છતાં તમને ન સમજાણું હોય હજી એક અવતાર થયો તો તમે જે દિવસ રાત કહો છો ને કે દિવસે એક રાતે, ત્યારે દિવસે નહોતો રાતે નહોતી. એવો એક અવતાર થયો જેથી ભગવાન નરસિંહ નારાયણ થઈ અને હિરણ્ય કશ્યપુને મારે છે. ભગવાન એ સાહેબ તમને નવરાય હોય તો ક્યારેક અમારા સાહેબ પાસે ભણવા આવજો. અને જ્યાં તો આમ રોવા જેવા થઈ ગયા. સાહેબ પગે લાગ્યા. મનસુખરામ તારી જેવું તત્વ દુનિયામાં. હા શિક્ષક એ ભારતનું ભવિષ્યનું નિર્માણ કરનારું વ્યક્તિત્વ છે. એ ભારતના ભવિષ્યને નિર્માણ કરે. એટલે પેલા શિક્ષા અને દીક્ષા દેનારા. હા પેલા શિક્ષા દેનારા અને દીક્ષા દેનારા કોણ હતા? હજી પણ એક વખત પાછું વર્ણ ભેદ ન લાગે. તમને એમ થાય કે આ બધું એનું જ ઉપાડ્યું છે. નહીં, જેનું વર્તન બ્રાહ્મણ જેવું છે. હા જે બ્રાહ્મણ જેવું જીવે છે. ભલે એવું નથી કહેતો કે એને પેલા એટલા માટે છે આચાર અને વિચાર કેવલ ને કેવલ બ્રાહ્મણો પાસે હતા. તો પેલા શિક્ષા દેનારો ને દીક્ષા દેનારો. શિક્ષા કોણ દેતું? તો કેવલ ને કેવલ બ્રાહ્મણ. દીક્ષા કોણ દીધું? કેવલ ને કેવલ સાધુ. હા એટલા માટે શિક્ષા લેવાની બાબતમાં બ્રાહ્મણને પસંદ કરો.
અને દીક્ષા લેવાની બાબતમાં કોઈ સંન્યાસી સાધુને પસંદ કરો, જ્યાં ત્યાં માથા ન ટેકવી દો, હા, ન પગે લાગવામાં ઉતાવળ કરો, ન નિંદા કરવામાં ઉતાવળ કરો. જો સુખી થવું છે તો આ રસ્તાઓ છે. પછી તો મનસુખરામ માસ્તરને ભગવાનને, એ ભગવાન હતા, હા, ભગવાનને કીધું કે તમારી નોકરી નહીં ને તમે સાહેબ થઈ જાઓ, આમ થઈ જાઓ. સાહેબ મનસુખરામ કીધું નીકળો, મારે કોઈનું કામ નથી, તમને ઓળખતા નથી, આખી દુનિયા મારી ત્યાં નોકરી કરે, હું તમને નોકરી કરવા આવ્યો છું? મંડી પીડ્યા છો તે. જ્યાં ગયા સાહેબો ગયા, અહીંયાથી મનસુખરામ છોકરાઓને કીધું કે હવે હું જાઉં છું. છોકરાઓ તો રાજી થઈ ગયા.